નમસ્કાર, હું આપનો અરવિંદ જનાદેશ ન્યૂઝના શખ્સિયત કાર્યક્રમમાં તમામ દર્શકોનું સ્વાગત કરું છું. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. દર વખતે આપણે અલગ અલગ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ છીએ અને શખ્સિયતમાં જે સમાજ સેવકથી લઈને અનેક લોકોને પ્રેરણાદાયી બનતા હોય છે તેવા લોકોને શખ્સિયતમાં રૂબરૂ કરાવતા હોઈએ છીએ, મળાવતા હોઈએ છીએ. ત્યારે આજે શખ્સિયતમાં એક એવા વ્યક્તિને મળવા જવાનો છે કે જે સમાજસેવી છે અને અનેકવિધ કામો, અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓની સાથે રૂબરૂ કરાવીને કેટલીક વાતો પણ કરીશું અને તેમાંથી પણ કેટલુંક જાણવા માટે આપણા દર્શકો પણ ઉત્સુક હોય છે. ત્યારે આજે સ્ટુડિયોમાં છે આપણી સાથે સમાજસેવી જુબેરભાઈ સોડાવાલા. જુબેરભાઈ, સ્વાગત છે તમારું સ્ટુડિયોમાં. જુબેરભાઈ, શું કહેશો, સમાજ સેવાની તમને પ્રેરણા ક્યારથી મળી અને સતત જે ધીરે ધીરે પોલીસનું હોય, ગૌરક્ષકનું હોય કે જે રીતની સ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે સમાજને, પોલીસને કે પ્રશાસનને જ્યાં જરૂર પડે ને આ સોડાવાલા ઊભા રહ્યા છે, આ પ્રેરણા ક્યારથી મળી? આઈ થિંક 2003થી મારા એક મિત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક મિત્ર બન્યા હતા અને ત્યાંથી એમની સાથે જોડાયો હતો. તો પોલીસ સ્ટેશનમાં અનેકો કિસ્સાઓ, વાક્યાઓ આવતા કે ભાઈ હસબન્ડ વાઈફનો ઝઘડો હોય, મિસિંગ દીકરીઓની બાબત હોય કે બીજા કોઈ અડોશ પડોશના ઝઘડા હોય. તો ત્યારથી મને એવી પ્રેરણા મળી કે આ બધું જે થઈ રહ્યું છે સમાજમાં, તો એના માટે આપણે રોકવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરવા જોઈએ. ત્યાંથી 2003થી મારી શરૂઆત થઈ. ધીરે ધીરે સતત આ કાર્યમાં તમારે જોડાયેલા રહ્યા અને સમાજ સેવા પ્રત્યેનો ભાવ, ત્યારે ફેમિલી, કુટુંબ, પરિવારને કઈ રીતે મેનેજ કરો છો અને આ સેવાકી પ્રવૃત્તિમાં કઈ રીતે સમયનું મેનેજ કરો છો? પરિવાર અને કુટુંબનો ખૂબ સારો સહયોગ રહ્યો અને એ સહયોગ મળ્યો ત્યારે જ હું આ કાર્યમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યો છું. કેમ કે જ્યારે પણ કોઈ બાબત દીકરીની મિસિંગની આવતી અને હું જ્યારે મારા પરિવારને જણાવતો કે ફલાણાની દીકરી આવી રીતના 2 દિવસથી મિસિંગ છે અને આપણી પાસે મદદ માટે આવ્યા છે, તો પરિવારના સભ્યો દ્વારા મને એવું જ કહેવામાં આવતું કે તમે જાઓ અને એમના પરિવારની દીકરી એમને શોધીને લાવીને આપો. ત્યારે આ રીતનું જ્યારે એમની તરફથી મને પ્રોત્સાહન મળતું ત્યારે એ કાર્ય કરવામાં ખૂબ મજા આવતી અને એમાં સફળ પણ થતા અમે. જુબેરભાઈ, તમે જે ગુમશુદા દીકરાની કે દીકરીઓની જે રીતની કામગીરી, તેમાં જે રીતે પોલીસ પ્રશાસન કામ કરતું હોય છે ત્યારે તમે કઈ દિશામાં કામ કરતા હોય છે, અથવા તો એવા પણ જે દ્રશ્યો સર્જાવે કે ભાવુકતા કે જ્યારે આ પરિવારથી વિખૂટા પડતા હોય છે અને તેને મળાવવાનો એક આનંદ હોય છે, એટલે એવા પ્રસંગ તમારા જીવનમાં ક્યારે બન્યો છે? તો એક કેસ હું તમને બતાવું કે આજથી લગભગ 2-3 વર્ષ પહેલાંનો આઈ થિંક હશે. અમરોલી કોશાળ આવાસ, જે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતો એરિયો છે, ત્યાંથી અચાનક 4 દીકરીઓ અચાનક એક સાથે ગુમ થાય છે. એ ગુમ થનાર પછી એમના પરિવારવાળા વાયા મીડિયા મારો સંપર્ક કરવામાં આવે છે કે ઝુબેરભાઈ, આ અમારી 4 દીકરીઓ એક સાથે ગુમ થઈ છે અને એ સ્કૂલમાં સાથે ભણતી હોય. તો અમે એ મેટરમાં અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનથી માહિતી અમે લીધી બધી કે ભાઈ આ દીકરીઓનું શું છે સ્ટેટસ. તો કે અમારી ટીમ બધી શોધખોળમાં લાગી ગઈ છે, પણ કંઈક ને કંઈક પોલીસ પ્રશાસન અમુક વસ્તુ પહોંચી નથી વળતી. તે કેમ કે દીકરીઓ નાની હતી અને ફોન યુઝ કરતી નથી. પોલીસ પાસે યા તો કોઈ પર્સનલ અમારા જેવો વ્યક્તિ માહિતી આપે તો એના સુધી પહોંચી શકે છે, યા તો પછી ફોનના માધ્યમથી પોલીસ એમની તક પહોંચી શકે છે. તો પોલીસને આ સમયે ફોન ના હોવાથી એમનું કોઈ લોકેશન નથી મળતું. ત્યારે અમારા જેવા સોશિયલ વર્કરોની મદદ લેતી હોય છે વારે ઘડીએ પોલીસ સ્ટેશનવાળા. તો અમારું જે સંગઠન છે તે ખાલી સુરત પૂરતું નથી, ખાલી ગુજરાત પૂરતું નથી. અમારું સંગઠન હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં ફેલાયેલું છે, જે ફેસબુકના માધ્યમથી ફેલાયેલું છે. અને જ્યારે હું કોઈ પોસ્ટ કરું તો એ લોકો એમના રાજ્યમાં, એમના શહેરમાં એ વ્યક્તિ, એ બાળકને શોધવાના પ્રયત્નો કરતા હોય છે. અને કહીએથી થોડી હિન્ટ મળે અમને
તો અમે એ બાળકને શોધી લાવવામાં સફળ બનીએ છીએ. 4 બાળકવાળો કિસ્સો, અને તમે કહ્યું એમ કે આ માત્ર તમારું જે સોશિયલ વર્ક છે એ પૂરા ભારતભરમાં, એટલે સુરતમાં કેટલા લોકોની ટીમ છે, અને પૂરા ભારતભરમાં તો બહુ મોટું કેલ્ક્યુલેશન આવતો હશે આંકડો જી. મને લાગે છે. પણ આ રીતની જે ટીમનું આખું મેનેજમેન્ટ કરવું હોય અને પોસ્ટ ડાલવાની, એટલે કઈ રીતે સુરતમાં ટીમ વર્ક કઈ રીતે હોય છે? સુરતમાં તો કેવું છે, જો હમણાં એક લિંબાયતમાં એક દીકરી મિસિંગ હતી, સલાબતપુરામાં મિસિંગ હતી, આપણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં મિસિંગ હતી. તો અમે સુરત શહેરના ગ્રુપોમાં એ પોસ્ટ શેર કરીએ છીએ કે ભાઈ આવી કોઈ દીકરી આપને જોવામાં આવે કે કોઈ ખબર હોય તો અમને ચોક્કસ જણાવજો. તો ફેસબુકના માધ્યમ પર, વોટ્સઅપના ગ્રુપના માધ્યમ પરથી અમે લોકો એ પોસ્ટને શેર કરીએ છીએ, અને એ ગ્રુપમાં જેટલા લોકો જોડાયેલા હોય અને જે લોકો મને પર્સનલી નથી ઓળખતા, નથી મળ્યા, તે લોકો પણ એમના એરિયામાં, વિસ્તારમાં જ્યારે આવી કોઈ વ્યક્તિ દેખાઈ જાય તો અમને ફેસબુકના માધ્યમથી, મેસેન્જરથી સંપર્ક કરે છે કે તમારો કોલ નંબર આપો અને આવી જે દીકરી તમે શોધી રહ્યા છો તે ફલાણા એરિયામાં છે, તો એને લાવવામાં, જેવી રીતના આ અમરોલી પોલીસ સ્ટેશનની 4 બાળકીઓ દિલ્હી જવા રવાના થઈ હતી BTSનો પ્રોગ્રામમાં, કે જે ડાન્સ ક્લાસનો પ્રોગ્રામ ચાલતો હોય છે, અને એમાં એવું ઘણી વખત આવા પ્રોગ્રામોમાં બતાવવામાં આવે છે કે બાળક એમના ઘરેથી દૂર જઈને અને સક્સેસ થઈને પાછા રિટર્ન આવે છે, અને ત્યાંથી એ બાળકો એમના પરિવારને મેસેજ આપતા હોય છે કે જો આપ અમને રોકતા હતા પણ અમે અહીંયા આવી અને આવી રીતના સફળ બન્યા, અમારું ટેલેન્ટ તમને દેખાયું નહીં ને અમે અહીંયા પહોંચીને આ રીતે સફળ બન્યા. પણ કંઈક ને કંઈક આવું બધા દ્રશ્યો બતાવવાથી એ ખાલી ફિલ્મોમાં જ સારું લાગતું હોય છે. રિયાલિટીમાં એવું કંઈ થતું નથી. એવું બાળકોને પછી અમે સમજાવ્યું. એ બાળકોને અમે પાલેજથી બસમાં ઉતાર્યા અને રિટર્ન લઈને આવ્યા અને એના પરિવાર સાથે મળાવ્યા. જ્યારે આવા બાળકોના કિસ્સા સામે આવે છે ને, તો અમે પરિવારના લોકોને એક જ મેસેજ આપતા હોઈએ છીએ કે તમારો બાળક આખા દિવસ શું એક્ટિવિટી કરી રહ્યો છે, એને શેમાં રસ છે, એની પર ખાસ ધ્યાન રાખો. એ શું જોઈ રહ્યો છે મોબાઈલમાં, ટીવીમાં, તો એને ચોક્કસ એની ઉપર 24 કલાકનું એક ધ્યાન રાખો કે એ બાળક અમારું કઈ દિશામાં જઈ રહ્યું છે. બિલકુલ. ઝુબેરજી, તમે જે અનેક સમાજ કી સેવા સાથોસાથ પોલીસ પ્રશાસનની વાત, શાંતિ સમિતિમાં પણ સભ્ય રહી ચૂક્યા છો, એટલે પોલીસ પ્રશાસન સાથે અને દરેક તહેવારો આપણા જે છે એ રંગે સંગે અને એક ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે, જે રીતના સુરતમાં સતત અત્યારે તમામ તહેવારો, હિન્દુ મુસ્લિમ કે કોઈ પણના તહેવાર હોય, તમામ ધર્મના લોકો મળીને કામ કરતા હોય છે, ત્યારે કઈ રીતનું તમારી ખાસ એમાં તકેદારી રાખવાની હોય છે કે વધુમાં વધુ આપણો જે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, એ શાંતિપૂર્ણ રીતે પતે? જી, આપે જોયું કે મારી જોડે દરેક સમાજના, દરેક ધર્મના લોકો જોડાયેલા છે. તો જ્યારે કોઈ હિન્દુ સમાજનો તહેવાર આવતો હોય, રામનવમી કે બીજું રથયાત્રાનો, ગણેશ વિસર્જનનો, ત્યારે અમે મુસ્લિમ સમાજના લોકો એકજૂટ થઈને એમના સ્વાગત માટે ઊભા રહીએ છીએ. એમને રોડ રસ્તા પર તકલીફ ના પડે, એમને જમવાનું આપતા હોઈએ છીએ, એમના માટે પાણીનો વ્યવસ્થા કરતા હોઈએ છીએ, અને ટ્રાફિકના સમયે ટ્રાફિક દૂર થાય એને માટે અમારી ટીમ પૂરી કામ કરતી હોય છે રોડ રસ્તા પર. તો એ કહીએ ને કહીએ હિન્દુ સમાજને બી એક એવો મેસેજ જાય છે કે ભાઈ મુસલમાન તરીકે આ લોકો આ રીતનું કાર્ય કરે છે, તો એક એકતા અને અખંડતાનો એક મેસેજ ફેલાય છે. ત્યારે ઘણી ખુશી થાય છે કે દરેક તહેવાર શહેરમાં આ રીતે ઉજવાય અને ઉજવાતા રહેશે અને રહેતા આવેલા છે. બિલકુલ. અને સાથોસાથ તમારી સમાજ સેવાની સાથોસાથ ભારતીય ગૌરક્ષામાં પણ તો કાર્યરત છો, એટલે તેમાં કઈ રીતનું કાર્યરત તમારું? અમે, મારા એક મિત્ર છે જે સંસ્થાપક છે, ધર્મેશભાઈ ગામી, ભારતીય ગૌરક્ષા મંચના, એમનાથી અમને ખૂબ પ્રેરણા મળી. જ્યારે અમે સોશિયલ વર્કનું કામ કરતા હતા ત્યારે અમુક બાબતો એમને મળીને અમને શીખવામાં આવી કે સમાજમાં એક પાર્ટ તો અમે જે રેગ્યુલર જોઈ રહ્યા છે, અમારું પરિવાર, અમારું ઘર અને અમારો બિઝનેસ, એનાથી હટીને બીજું એક પહેલું પણ છે જે નિરાધાર લોકોનું હોય છે. તો નિરાધાર લોકોનું કોઈ હોતું નથી, રોડ રસ્તા પર પડેલા હોય છે. ત્યારે અમે લોકોએ એવું વિચાર્યું કે આમના માટે કંઈક કરી જવું છે. તો એ નિરાધાર લોકો
મહિનાઓથી નાહ્યા નથી હોતા, એમના પગ હાથ સડી ગયા હોય છે અને બીમારીઓ એમને લાગેલી હોય છે, ત્યારે અમને એવું ધર્મેશભાઈને મળીને એવું થયું કે આમના માટે પણ કંઈક કરવું જોઈએ. તો જ્યાં બી શહેરમાં આવા નિરાધાર લોકો રહે છે, તે ફૂટપાથ પર હોય, બ્રિજના નીચે હોય, ઝૂંપડપટ્ટીમાં, રોડ રસ્તા પર, તો હું મારી ગાડી લઈને એમને જઈને લઈ આવું છું, સમજાવીને. અને અમારું એક ઓલ્ડેજ હોમ છે, જે અનિલભાઈ સંચાલક છે, તેમના ઓલ્ડેજ હોમમાં અમે એમને સહારો આપીએ છીએ અને પોલીસને એક રિપોર્ટ કરીએ છીએ અમે કે આવું વ્યક્તિ તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમે લીધું છે, તો કોઈ તમે મિસિંગ માટે કોઈ એમનો પરિવાર કાલે ઉઠીને આવે તો તમને આ જાણ કરવા માટે કે આમના સારા સ્વાસ્થ્ય માટે, એમની સારી જિંદગી, આવનારી જિંદગી માટે એમને ત્યાં ઓલ્ડેજ હોમમાં મૂકવામાં આવે છે. તો પોલીસને પણ એ સમયે ખૂબ સારો સાથ સહકાર હોય છે અને અમને તરત જ એ લેટર લખીને અમને સિક્કો મારીને આપતા હોય છે. તો કહે ને કે સોશિયલ વર્કમાં પોલીસનો પણ બહુ ખૂબ સારો રોલ છે. બિલકુલ. સોશિયલ વર્કમાં તમે આટલા બધી સંસ્થાઓ, આટલા બધા સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે, ત્યારે આ જુબેરભાઈને આ જે બળ છે, આ હૂંફ છે, એ હૂંફ ક્યાંથી મળે છે? હૂંફ તો આ મારા મીડિયા કર્મી અને મારું જે ટીમ જે મને વારંવાર અપ્રિશિએટ કરતું રહે છે, જેવી રીતના મારી કામગીરીને લઈને આપની ચેનલે આજે મને આ મોકો આપ્યો અહીંયા આવવા માટેનો, તો હું આપનો આભારી છું પહેલાં તો. બાકી બીજું વસ્તુ કે ધર્મેશભાઈ ગામીનો આમાં ખૂબ અગત્યનો રોલ છે, કેમ કે ધર્મેશભાઈ ગામી ભારતીય ગૌરક્ષા મંચના સંસ્થાપક હોવા છતાં એમના દરેક સમાજમાં એમને એટલી ઇજ્જત કરવામાં આવે છે, માન સન્માન કેમ કે એ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. અમે ટીમ વર્કમાં એમની સાથે જોડાયા એટલે મેં એમની વિચારધારા જાણીને મને એવું લાગ્યું કે પહેલાં તો ગૌરક્ષક તરીકે તો એવું જ સમજવામાં આવે કે મુસ્લિમ વિરોધી હોય કે આ હિન્દુ મુસલમાનનું એ સંગઠન સાથે બનતું ના હોય. પણ આ એક વ્યક્તિ એવો છે કે દરેક સમાજના લોકો એમને એમના પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્વાઇટ કરતા હોય છે અને એમનું સન્માન કરતા હોય છે. અને આએ દિન આપણે જોતા હતા શહેરમાં ગૌ હત્યાને લઈને હિન્દુ મુસલમાનના ઝઘડા થતા હતા, તો કહીએ ને કહીએ ઝઘડા રોકવા બાબતમાં એમનો બહુ મોટો યોગદાન છે, કેમ કે એમણે જે વ્યવસાયમાં જોડાયા હતા ગૌ હત્યા કરનારા કે જે બી કંઈ કરતા હોય કામ, તે એ લોકો એ વ્યવસાયમાં જોડાયા હતા. એમને સમજાવીને એમની સાથે મિટિંગ કરી અને એમનો વ્યવસાય ચેન્જ કરાવી નાખ્યો. એક તો કોઈક ગુનેગાર ગુનો કરે છે એને સજા અપાવવાનું કામ, પણ એનામાં પરિવર્તન લાવવાનું કામ જે છે ને તે ખૂબ સરાહનીય કામ છે ને એ કરી રહ્યા છે અમે લોકો. ચોક્કસ. ધર્મેશભાઈ એક સોશિયલ વર્કર, સમાજસેવીની સાથોસાથ એ સ્પષ્ટ અને બેબાક એના જે શબ્દો હોય છે તે ખોટા ને ખોટું કહેવાની જો રાખતા હોય તો ધર્મેશભાઈ ગામિકામાં કોઈ શંકાને સ્થાન જ નથી, કારણ કે તે બેબાક રીતે અને મીડિયા સમક્ષ પણ નિવેદનોમાં જ્યારે જે જરૂર પડે હોય ત્યારે ખોટા ને ખોટું કહેવાની હિંમત તેમનામાં છે. બાકી જોવા જાય તો મોટાભાગે લોકો છે ને તે અલગ અલગ રાજકીય પાર્ટીઓને અથવા તો અલગ અલગ વ્યક્તિઓને લઈને એને ક્યાંક એવું લાગતું હોય કે હું આ પાર્ટીને આ બોલીશ તો ખરાબ લાગશે, પણ સાચું ખોટું કહેવાની રીત ધર્મેશભાઈમાં છે. એ ચોક્કસ. બિલકુલ. ઝુબેરભાઈ, તમે જે રીતનું હવે અલગ અલગ ધીરે ધીરે કરતું તમારું જે બેકગ્રાઉન્ડ સોશિયલ વર્કર હોય કે સમાજની સેવા, સમાજ સેવકની સાથોસાથ હવે અગર ઝુબેરભાઈને શું રાજકારણમાં લાવવામાં આવે તો શું ઝુબેરભાઈ રાજકારણમાં આવે ખરા? ના, જો મારું મંતવ્ય એવું છે કે હું રાજકારણથી દૂર રહીશ. બધા રાજકારણીઓ મારા મિત્ર છે. હું એક સોશિયલ વર્કનો જ રોલ નિભાવવા માંગીશ, કેમ કે સોશિયલ વર્ક વ્યક્તિ છે ને દરેક પાસે જઈ શકશે. જ્યારે મારી પાસે કોઈ પીડિત વ્યક્તિ આવ્યો તો મારે બધાનું કામ હશે, બધા પાસે જવાનું થશે એનું કામ કરાવવા માટે, એની રજૂઆત કરવા માટે. તો પર્ટિક્યુલર હું એક પાર્ટીનો ઝંડો હાથમાં લઈને ચાલીશ તો હું એ સોશિયલ વર્કનું કાર્ય નહીં કરી શકું. અને ક્યાંક ને ક્યાંક મારું જે વર્ક છે તેના પર એક લિમિટેશન આવી જશે, તમે આ કરી શકો છો, આ નહીં કરી શકો. આ તો સોશિયલ વર્કનું પ્લેટફોર્મ એવું છે કે હમણાં હું આઝાદ છું. લોકોની સમસ્યા મારી પાસે આવે છે, એનું સોલ્યુશન કાઢવા માટે મારે કોઈની પરમિશન લેવી નથી પડતી, કોઈની રજા નથી લેવી પડતી. એ પીડિતને કેવી રીતના હું એ પીડામાંથી બહાર કાઢું એ જ મારો ધ્યેય છે. બિલકુલ.
તો જોવા જઈએ તો અત્યાર સુધીમાં તમે જે સોશિયલ વર્કથી જે રીતે ગુમશુદા બાળકોનું આખું મિશન છે તેમાં આંકડાકીય રીતે કોઈ ખરું કે તમે એટલા બાળકો દીકરા દીકરી સુધી પહોંચ્યા છો? એ તો ગણતરીની બહાર છે આંકડાઓ તો, પણ અમુક કેસોમાં અમને લોકોને બહુ સ્ટ્રગલ કરવામાં આવી. જેવી રીતના કે એક બાળકી સુરતથી ગુમ હતી, તો અમને પહેલાં મેસેજ મળે છે કે આ મુંબઈ પહોંચી ગઈ છે. અમે મુંબઈ દાદર અમારી ટીમ ઉતારી, દાદરથી અમે કલ્યાણ અમારી ટીમ ઉતારી, ત્યાંથી પણ હાથમાં ના આવી. અમને બીજો સાંજે મેસેજ મળે છે પૂના પહોંચી છે દીકરી. પૂનામાં અમે અમારા જે સોશિયલ વર્ક જે મારે ફેસબુક મિત્રો હતા એ ટીમ ઉતરી, પૂનામાં પણ નીકળી ગઈ. પછી મને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ હું સંકળાયેલો છું. મહારાષ્ટ્ર પોલીસ બી આવા કેસોમાં મને મદદરૂપ થાય છે અને રેલવે પોલીસ પણ મને મદદરૂપ થાય છે. તો મને ત્યાંથી જાણ કરી કે તમારી આ જે દીકરી છે તે બાય રોડ નથી, તમે બાય રોડ શોધી રહ્યા છો, પણ એ કોઈ પણ ટ્રેનમાં છે. કેમ કે એ જે ઝડપથી એનું લોકેશન ચેન્જ થતું હતું તે ટ્રેનમાં હોય તો જ એ લોકેશન ચેન્જ થાય. એટલે હવે એ ટ્રેનની અમે તપાસ કરી. મને મુંબઈ પોલીસનો બહુ સારો સાથ સહકાર મળ્યો. મુંબઈ પોલીસે મને જાણ કરી તમારી જે મિસિંગ દીકરી કદાચ આ ટ્રેનમાં હોઈ શકે. એટલે અમે આગલું સ્ટેશન સોલાપુરનું આવતું હતું, સોલાપુર અમારી ટીમ ઉતારી અને સોલાપુરના ત્યાંના લોકલ લોકો ત્યાં પહોંચ્યા, એને શોધી. તો એક વ્યક્તિને એ દીકરી જોવા મળી જે મહિલા કમ્પાઉન્ડમાં બેઠી હતી ત્યાં એમાં. તો એણે મને કહ્યું કે સર आप जो बच्ची ढूंढ रहे हो महिला उसमें बैठी है कंपाउंड में, ये फलानी ट्रेन में है. તો મુશ્કેલી એ હતી કે ટ્રેન ત્યાં 2 થી 3 મિનિટ જ ઊભી રહેતી હતી અને દીકરી બેઠી હતી મહિલા કમ્પાઉન્ડમાં. તો અમે લોકો એ ટ્રેન શરૂ થઈ તો એ સોશિયલ વર્કર બિચારો એનું ટ્રેનમાં ચડી ગયો, ચાલુ ટ્રેનમાં. મેં કીધું એની પર વોચ રાખજો, આગલું સ્ટેશન કયું આવે છે? તો આગલું સ્ટેશન ગુલબર્ગા આવ્યું કે ગુલબર્ગા આવે છે. એટલે ગુલબર્ગાના સ્થાનિકોને અમે ટીમ તૈયાર કરી ફોન પર. હું પણ બાય રોડ ત્યાં નીકળ્યો હતો મારી ફોર્ચ્યુનર લઈને અને શોધતો ગુલબર્ગાની ટીમ અમે ઉતારી. ગુલબર્ગાના ત્યાં લોકલ કોર્પોરેટર હતા તે મને સંપર્કમાં આવ્યા અને એ અને ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં સ્ટેશન પર પહોંચી અને દીકરીને સહી સલામત નીચે ઉતારી અને મને વિડીયો કોલ પર બતાવી, દીકરી સાથે વાત કરી અને એ કોર્પોરેટર ભાઈ જે હતા તે એમના બંગલા પર લઈ ગયા અને એમની વાઈફ સાથે રાખી એને સમજાવી. અમે બાય રોડ હતા, અમે નેક્સ્ટ ડે સમથિંગ 4 વાગે અમે પહોંચ્યા. તો અમારું સ્વાગત એ લોકો એ રીતના કર્યું કે અમે એમની દીકરી લાવીને આપી હોય. તો મને આશ્ચર્ય પામ્યો કે મેં કીધું હા કેમ? તો તમે મને હેલ્પ કરી છે? તો કે ના, તમે જે લોકોની હેલ્પ કરો છો તો તમારું સન્માન થવું જરૂરી છે. અમને અમારું ત્યાં ધૂમધામથી ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું અને દીકરીનો કબજો અમને સોંપ્યો અને દીકરીને અમે કર્ણાટકથી સુરત લાવવામાં સફળ બન્યા. તો આવા કેસમાં જ્યારે પબ્લિકનો સાથ સહકાર અને એ જે રીતના અપ્રિશિએટ અમને કરે છે, જે મીડિયાકર્મી અમારા ભાઈઓ અને તમે લોકો જે બધા છો તે અમને વારંવાર અમારે આવું કાર્યને તરત પેપર પર લઈ લેતા હોય, ન્યૂઝમાં લઈ લેતા હોય, તો અમને જોઈને અમારા પરિવારવાળા પણ ખુશ થતા હોય ને અમને પણ એક તાકાત મળતી હોય છે કે આવું કાર્ય હંમેશા ચાલુ રાખવું જોઈએ અને કરતા રહેવું જોઈએ. ચોક્કસ, કારણ કે તમે આખી જે ટ્રેનની વાત કરીને એ કેટલું બધું ટફ અને આખું મેનેજમેન્ટ કરવું, તમારું જે આખું પ્લાનિંગ ક્યાંથી ક્યાં, મહારાષ્ટ્ર પોલીસ હોય, સ્થાનિક ત્યાંના જે લોકલ કોર્પોરેટર છે, નગરસેવક સહિત, એટલે આખું પ્લાનિંગમાં આખું ટીમવર્ક કરતા હોય છે કે ઓટોમેટિકલી આવા કેસોમાં તમને વિચારો સતત ગોઠવાઈ જાય કે આને પોલીસ કરતાં પણ તમે વહેલી તકે પહોંચી શકો છો? જો એક વસ્તુ છે, તમે સારું કાર્ય કોઈ કરવા જાઓ ને તો ઉપરવાળાની મદદ અવશ્ય હોય છે તમને. તો મને એક એવું લાગે છે કંઈ ને કંઈ ઉપરવાળો મારી સાથે છે આ કાર્યમાં. અને અનબિલીવ જે કેસ સોલ્વ થતા હોય છે ને, તો એ કેસ સોલ્વ કર્યા પછી મારી મહેનત તો હું માનું છું કે ભાઈ મારી મહેનત છે. હું ગયો ત્યાં સુધી બાય રોડ આટલા 2000 કિલોમીટર 2300 કિલોમીટર અને દીકરી લાવવામાં સફળ બન્યા. પણ એ સમયે જે સ્ટેપ આવતા જાય છે સામે અને એના સોલ્યુશન બી નીકળતા જાય છે. જેવી રીતના હું ઓન ધ વે હતો, રાત્રે આખી રાત ડ્રાઇવિંગ કરતો હતો, પણ મારો ફોન પણ સતત ચાલુ હતો. કર્ણાટક, સોલાપુર, પૂના, મુંબઈ, એવી રીતના મારો ફોન પણ જ્યાં જ્યાં મને લાગતું આ દીકરી ત્યાં પહોંચી, ત્યાંની ટીમ
તરત જ 15-20 મિનિટમાં સક્રિય થઈને મને કહેતા કે સર બોલો શું કામ છે, અને એ લોકો શોધવામાં લાગી જતા. તો આવું જે મને જે લોકો તરફથી મદદ મળે છે એના માટે હું આ કામમાં સફળ બનું છું અને આ કામ કરું છું. ચોક્કસ તમે જે રીતે કામ કરી રહ્યા છો ચોક્કસ, પરંતુ ગુજરાતમાં અને ભારતભરમાંથી સાથોસાથ ગુજરાતમાં અત્યારે જે રીતે મહિલા સહિતના જે ખાલી વર્ષના જે આંકડા આવી રહ્યા છે ને સાહેબ, એ ખૂબ ચોંકાવનારા, સરકાર માટે, આપણા સમાજ માટે પણ એક બહુ ચિંતાનો વિષય છે. કારણ કે જે રીતે ગુમશુદાના આંકડાને પોલીસ કે અન્ય લોકો પણ ત્યાં પહોંચી નથી શકતા, અને એ ગુમશુદા વર્ષમાં આંકડા જોઈએ તો બહુ મોટા આંકડા, ચોંકાવનારા હમણાંના મને ખ્યાલ છે ત્યાં સુધી આવે છે. એટલે આ દિશામાં હવે પોલીસ પ્રશાસન અને લોકોને તમે છેલ્લે શું મેસેજ આપજો? કારણ કે ગુમશુદાના આંકડા એટલે એને શોધવો બહુ અઘરું હોય છે, અને અનેક લોકો તો હું કહું છું કે નથી જ મળતા. તો લોકો કે પરિવારનું એનું જ્યારે વિખોટા પડતા હોય ત્યારે એક આ ઝુબેરભાઈ સોડાવાલાનો શું મેસેજ હશે? જી, આપે કહ્યું બિલકુલ સાચી વાત છે, અને સમાજ માટે એક બહુ ગંભીર બાબતનો આ વિષય છે. તો પોલીસ તો ક્યાંક ને ક્યાંક એમની ફરજ નિભાવી જ રહી છે, પણ હું એક પરિવારને, કુટુંબને એવું કહેવા માગું છું કે તમારું બાળક આખો દિવસ શું મુવમેન્ટ કરી રહ્યું છે, એના દિમાગમાં શું ચાલી રહ્યું છે, તમે એને સમય આપો. આજે લોકોની હાલત, પરેશાની, અને બાળકોને સમય આપી નથી શકતા. અમે તમને જોયું કે હું થોડા સમય પહેલાં અમારી મહિલા સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ, જે ઝવેરી સ્કૂલ છે ગોપીપુરામાં આવેલી, તો મને એક વિચાર આવ્યો કે આવા વધતા કેસોને અટકાવવા માટે શું કરવું જોઈએ, બાળકોને શું મેસેજ આપવો જોઈએ. તો હું એ લોકોને ઓલ્ડેજ હોમમાં લઈ ગયો. ઓલ્ડેજ હોમમાં લઈ ગયા પછી એ પ્રિન્સિપલ મેમ બી આવ્યા હતા, અનિતા ટંડલ મેડમ, તેમની સાથે મારા બહુ સારા રિલેશન છે. એમણે ખૂબ સાથ સહકાર આપ્યો, અને બાળકોને અમે જ્યારે ત્યાં ઓલ્ડેજ હોમમાં લઈ ગયા, અને ઓલ્ડેજ હોમમાં જ્યારે વૃદ્ધાઓને જોયા એમણે, બાળકોએ, તો દીકરીઓએ, તો દીકરીઓના આંખોમાં આંસુ આવી ગયા કે આ અમારી લાઈફમાં અમે આ બીજો પાર્ટ હાલ જોયો હમણાં. અમે તો એવું જોઈએ છે આ જ પરિવાર છે ને આ જ સમાજ છે ને આનાથી વિશેષ બીજું કંઈ હોતું નથી. જ્યારે એ વસ્તુ જોયું તો સાંજે જ્યારે બાળકો સ્કૂલેથી ઘરે પહોંચ્યા તો એમના પેરેન્ટ્સ સાથેનો એમનો જે રહેણીકરણી હતી તે પૂરી ચેન્જ થઈ ગઈ. તો એમના પરિવારવાળા મેડમને મળવા ગયા કે ભાઈ અમારા બાળકમાં આટલો ચેન્જ કેવી રીતના આવી ગયો એક જ દિવસમાં, કે પહેલાં હું જ્યારે ઘરમાં પ્રવેશ કરતો તો મારું બાળક ક્યાં તો ફોન લઈને બેઠું હોય, ટીવી જોવા બેઠું હોય, કાં બીજી કોઈ પ્રવૃત્તિ કરતો હોય, તો ફાધર ક્યારે ઘરમાં આવે છે, ક્યારે જાય છે, એને કંઈક પડી જ નથી હોતી. આજે હું જેવો ઘરમાં પ્રવેશ કર્યો તો મારી દીકરીએ મને હું બેસ્યો એવો પાણીનો ગ્લાસ લાવીને આપ્યો, ને પપ્પા તમે થાક્યા છો, પગ દબાવી આપો, આ છે. તો આખું વર્તન આટલું ચેન્જ. તો એમણે જણાવ્યું કે એક સોશિયલ વર્કર આવ્યા હતા ઝુબેરભાઈ સોડાવાલા, તે તમારી દીકરીઓને ઓલ્ડેજ હોમ અમે સાથે લઈ ગયા હતા, ત્યાંની પરિસ્થિતિ બતાવી કે વૃદ્ધાઓ કેવું જીવન, જ્યારે બાળકો છોડી દેતા હોય છે તો વૃદ્ધાઓ કઈ જીવન જીવવા પર મજબૂર થાય છે તે એમને બતાવ્યું, એમની હકીકત બતાવી. તો એમને એક મેસેજ મેં એ સમયે આપ્યો કે દીકરા, હમણાં તો તમે લોકો ભણો છો બધા, તમે ખૂબ પ્રગતિ કરો, ભણીને આગળ વધો, દેશની સમાજની સેવા કરો, પણ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ તમારા માઇન્ડમાં હંમેશા રાખજો કે કાલ છૂટીને તમારા મેરેજ થાય અને તમે કોઈક બીજા ઘરે જાઓ છો ત્યારે એમના મા બાપને, જે તમારા હસબન્ડના મા બાપને પોતાના મા બાપ સમજીને રાખજો, એવું વર્તન કરજો. એમને કોઈ દિવસ આવા ઓલ્ડેજ હોમમાં જવાની ફરજ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો, એવો મેસેજ હું આપું છું. અને પરિવારના લોકોને, પેરેન્ટ્સને બી હું એક મેસેજ આપું છું, તમારા બાળકને સમજો, તમારા બાળક શું ઈચ્છે છે, તમારા બાળક આખો દિવસ શું પ્રવૃત્તિમાં લાગેલું છે. તો ચોક્કસ ને ચોક્કસ કંઈ ને કંઈ પેરેન્ટ્સની બી હું ભૂલ ગણું છું કે બાળકો પર પૂરતું ધ્યાન આપતા નથી, ને એમને જે રોજિંદા રોજગારના એમાં લાગેલા હોય છે, પરેશાન હાલ હોય છે. પણ ચોક્કસ એક સમય 15 મિનિટ, અડધો કલાક તમારા બાળકને આપો કે આખા દિવસમાં બેટા તું એ શું કર્યું, એટલો સમય તો દરેક પેરેન્ટ્સે એના બાળકને આપવો જોઈએ. બિલકુલ. ઝુબેરભાઈ, છેલ્લે આટલી બધી સ્ટ્રગલ કરો છો, આ રીતે ગુમશુદામાં તમારું જે આખો રોલ છે, કામ કરો છો,
ત્યારે ફેમિલીને લઈને જુબેરભાઈને ક્યારે એમ કહે છે કે તમે આપણા ઘરની સાથોસાથ આટલી બધી આ બધું કરવાની શું જરૂર છે, કે કઈ રીતનો આખો પ્રતિસાદ ફેમિલી તરફથી કેવો હોય છે? પરિવાર તરફથી જ્યારે હું એ સ્ટાર્ટ કર્યું 2003-4ની વાત કરું તો ઘણી વખત એવું થતું કે લોકો રાત્રે 2 વાગે 3 વાગે પણ મારા દરવાજા ઠોકતા કે આ પ્રોબ્લેમ થયો છે, આ થઈ ગયું છે. ત્યારે અમુક વખત પરિવારના લોકો એમ કહેતા કે તમે એક કામ કરો, અહીંયા ઘર પર સમાજ સેવાનું બોર્ડ મારી દો અને પછી કાર્ય કરતા રહો, 24 કલાક એવું લખાવજો. પણ પછી ધીરે ધીરે સમય વીતતો ગયો, સમજતા ગયા, એ લોકો પણ લોકોની પીડા સમજતા ગયા કે આપણા આટલા થોડા સમયથી કોકનું જીવન સારું થતું હોય, કોકની દીકરી આવી જતી હોય, કોઈક બીજા આ વૃદ્ધાને કંઈ મદદ મળી જતી હોય, એનું જીવન સારી રીતે એ પાસ કરી શકે આવનારું જીવન. તો એ કંઈ ને કંઈ કન્વિન્સ થઈ ગયા અને હવે એમને છે ને કોઈ કેસની હું ડિસ્કસ જ્યારે કરું છું કે આજે ફલાણા દીકરીને આમ થયેલું ને આવું થયું તો પેલાને આમ આવી રીતના કર્યું, તો જ્યારે બીજા દિવસે એનું સોલ્યુશન માટે મને સામેથી પૂછે જ્યારે ઘરવાળા કે પેલી દીકરીનું શું થયું, આપણું થઈ ગયું છે. તો જ્યારે એ બધી ચર્ચા અમે રાત્રે ઘરમાં કરતા હોય તો એ જાણીને ખૂબ આનંદ લે ને ખુશ થાય છે કે ચલો એમની દીકરી એમને ત્યાં પહોંચી ગઈ, એમના વૃદ્ધ એમના પરિવારવાળા લઈ ગયા. તો કંઈ ને કહીએ હવે એમને એવો કોઈ બાજ નથી અને એ બહુ ખૂબ સારો સહકાર મને મારા પરિવારથી કુટુંબથી મળતો આવે છે. અને જ્યારે મારું નામ પેપરમાં વાંચે છે, ન્યૂઝમાં જોવે છે, ત્યારે એમની ખુશી જોઈને હું ઘણો ખુશ થઉં છું. બિલકુલ જુબેરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ સ્ટુડિયોમાં સમય દેવા માટે. અને ખાસ હજી પણ અમે અને જનાદેશ સ્ટુડિયો વતી અમે એવી પણ આશા રાખી કે જુબેરભાઈને હજુ જુસ્સા અને તાકાતથી અનેક લોકોને જે ગુમસુદા જિંદગીમાં મદદ કરી રહ્યા છો તેમાં વધુને વધુ લોકો માટે મદદરૂપ થાવ અને પ્રેરણા સ્ત્રોત બનો એવી અમે પણ આશા રાખીએ છીએ. તો આ જુબેરભાઈ સોડાવાલાની આખી જે વાત ઉપરથી અનેક લોકોની જે જિંદગીની ગુમસુદા, એટલે અનેક લોકો સેવા કરવી છે, મદદ કરવી છે, એને ગમે ત્યાંથી મળી જાય છે સરળ રસ્તો. અને પોઝિટિવ વાત સાથે, એક પોઝિટિવ થિંકિંગ સાથે કે જીવનમાં આવ્યા છીએ તો કોઈકને કાંઈક ને કાંઈક મદદ, એ મદદ કેવા પ્રકારની હોય છે એ આપણે આ જુબેરભાઈ સોડાવાલા પાસેથી પણ જાણવા જેવી વાત છે. એટલે અનેક લોકોને મદદરૂપ થયા છે. તો આપ દર્શકોએ પણ ખરા અર્થમાં કોઈને કોઈ લોકોને આપણાથી શક્ય હોય એ મુજબની જો મદદ કરીએ એકબીજાને તો ચોક્કસ આગામી દિવસોમાં આપણો જે ભારત દેશ સોનાની સીડિયા કહેવાતો તે ચોક્કસ કહી શકાય છે. અત્યારે મને આપશો રજા. આપ ફરી મળીશું નવા શખ્સિયતમાં, નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.